હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ને હું આજે ફરી એકવાર એલિંગ રોડ જામ્સ રાખડી માટે, રાખડીમાં દેવા માટે બેન માટે કંઈક લેવા આવે. ત્યાં જઈને જોમ હું લાવું હું નહીં, પછી આવીને પછી બતાવવા, પછી બેગો પેક કરે એ પણ બતાવવા. અમે આવી ગયા. હેતુ તો એક સેકન્ડમાં ખોલી પણ નાખ્યું. હે તો આ શું આવ્યું તું? અજય કંઈક કરે શું કરો અજય? જે આખી ટોલી ભરીને લાવ્યા. શું લાવ્યા હવે બતાવે તમને. હવે બતાવે શું લાવ્યા. પહેલાં તો આપણે છે ને સાડી લાવ્યા. કોના માટે છે ના એ ખોલવાનું નથી. કેવી છે કોમેન્ટ કરજો. જરાક અંજવાળું છે ને એટલે વધારે તમને અંજવાળું દેખાય. આવી છે સાડી, જો કોમેન્ટ કરજો સાડી કેવી છે. જે આંબલી 2 પેકેટ લીધી. પછી પાછી રાખડી લાવી જો ભાઈ માટે. આ ખોલ દે, આ રાખડી ખોલ. આ રાખડી નવી મને ગમે ને પછી મેં આ પણ લીધી છે. કેવી છે આ રાખડી? 2 સેમ જ છે પણ થોડો ઘણો ડિફરન્ટ છે. આવી સેમ મારે લેવી હતી પણ નથી બીજી. એક પાછા બકલ લઈ આવી જો. કાલના વિડીયોમાં જોયા હશે. આજે પાછી મેં કુકાવટી, કંકાવટી ને પછી એક આવી કંઈક પિન છે. પછી એક આવી કંઈક છે. હજી એક કંકાવટી હે. 3 કંકાવટી લાવી. કઈ સારી છે કોમેન્ટ કરજો. આમાંથી સાડી છે ને પછી થોડીક વારમાં ઓપન કરીએ પછી બતાવવા તમને સાડી કેવી છે. આપણે આ રાખડીમાં ગિફ્ટ દેવા બેનો માટે. 2 બેન અહીં છે, 2 બેન ઇન્ડિયા છે, નણંદ 2. ત્યાં એક વર્ષાબેન ને એક દક્ષાબેન માટે. વર્ષાબેનને એમાંથી કઈ કલર સારું લાગે છે ને આજે વર્ષાબેન રાખડી બાંધવા આવવાના છે તો એ પણ તમને બતાવવા. ઇન્ડિયાના મહેમાન અમારા આવી ગયા. મારો હથવારો વર્ષાબેન વિના છે મને મજા આવતી નથી. એ હોય તો અમે 2 ગમે નીકળી પડીએ ફરવા માટે કે વિડીયા બનાવવા માટે. તો ચાલો કાલ તો મેડમ નહીં, હવે આજે લોકો આવીએ રાખડી બાંધવા એના ભાઈની. તો ચાલો આવીએ પછી તમને બતાવવા. બેગ પેકિંગ ચાલુ થઈ ગયું છે. આગળ હું બતાવું. એક બેગ પેક થઈ ગઈ છે. આ બેગ ફૂલ થઈ ગઈ. આ બેગ પેક થયા છે. 15 કિલોની 2 છે. એમાં કંઈ માલ રહી નહીં. થોડોક માલ વધારે વધી જાય કદાચ, ખબર નહીં હવે શું થાય. ચાલો 2 પેક થઈ જાય પછી આપણે છે ને ઇન્ડિયાવાળા મહેમાન આવી ગયા છે. આગળ આવીએ થોડીક વારમાં રાખડી બાંધવા. તો પછી બતાવું રાખડી બાંધે ત્યારે. તો વિડીયોમાં રહીજો. વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દીજો. વજન કરીશ કેટલો થાય. 15 કિલોની બેગ આપણે કરવાની છે. હું તમને બતાવું કેટલા કિલો વજન થઈશ. જો આ કાંટો કેવો 12 કિલો જેવું છે. 12માં થોડું ઓછું. ચાલો ફ્રેન્ડ્સ, અમારા મહેમાન આવે છે. આગળ બતાવું. એક ભાઈ તો શરમાઈશ. હશે હશે કરતે ઉપર આવ. ચાલો આવી ગયા જો અમારા મહેમાન. આ તો ઇન્ડિયા વિઝા માણસો સાવાને ખ્યાલ લાગે છે પર બેગ લઈને આવે છે. હાય ડિયર, હાય કરો, હાય કરો. હાલો કે હવારે થી આવી અમે જરાક એ આવતા તો મેસ ના પડી. હાલો બધી પૈકી લાગવા મીઠા. આ ઇન્ડિયા વાળા કોણ છે? એમાં ઇન્ડિયા વાળા હેન્ડ અપ કરો. હે ઇન્ડિયા વાળા કોણ છે? ઇન્ડિયા થી કોણ આવ્યું? હેન્ડ અપ કરો. હાલો અરે હાય કીધી કે કેવી મજા આવી ઇન્ડિયામાં? કીધું મજા આવી. લે તમે અમાર ઘેર આવ્યા ઉર્વશી? તું આવી હે? તું આવી? અજા બેગમાં હું લાવી દઉં હીર કીધું. પછી બતાવી જ્યારે પછી બતાવી. આ અમારા ધાર્મિક ભાઈ તો એ તો લાગી મને લાગે. હાય ધાર્મિક. પૈકા લાગે, પૈકા લાગે, પૈકા લાગો, પૈકા લાગો. કેટલું બધી આવડી ગઈ છે. હવે તો મારો દીકરો સરખો માંડ્યો છે. મામાને પૈકી લાગો. મામાને પૈકી લાગે. વાહ વાહ સકરો વાહ. ચાલો ફ્રેન્ડ્સ, હવે વર્ષાબેન છે ને અમને રાખડી બાંધીશ. તો કીધી કાંઈ બા તમે બે લેતા હોય, 2 લેતા થેલીમાં નાખીને આ સાંભળે. ચલો હવે ક્યાં ચાલો રાખડી બાંધવાનું કામ ચાલુ છે. હવે તો અસાર ત્યાર પણ જાણે એમને બેઠી ગયા. હવે પકડે ત્યાર તો થવું પડે ને. વરમાં 1 વાર રાખડી બાંધવાની હોય.
બસ દેખાય ને? એટલે વર્ષ દક્ષાબેન જેવી બેઠું હવે આ લાગશે અહીં જોવા આવો કાંઈ રાખડી સાથ બાંધે પછી બાજુ બાંધવા ગયા કાં રાખડી છૂટે ની પાછી વસંત પૈકી તો લાગો એવું છે બે ભેગી બાંધે પછી બીજું ખવડાવાય ને દક્ષાબેન બાંધ દો પેલા પત્ર મંડપ ખવડા દે જરા પણ આખો રાત હવે ઝીંગામાં કરીને આજે ભલે નહીં મોતી જાય ના તારું બાકી છે આ બીજી રાખડી છે આ જો વર્ષાબેન બોલી ગયા કે આ દક્ષાબેન રાખડી બંધાઈશ દક્ષા જોજે ને કે કહે કે મારી રાખડી બાંધી નથી તરી જામ જગતા આહાર એવો નીચે શોધસ બે બે ને જણાની હવે રાખડી હારે આવે છે બે જણાની ભેગી બાંધવાની ચાલો આપણે ગિફ્ટ આપી દઈએ હાલો તમારા બે બહેનોને આમ જે કલર દક્ષાની છે ના મારી છે ફોટો તો પડ્યા ખબર એ કીધી કે હું ફોટો પાડી બસ બેઠી છે જરા ચાલો હવે એક સાડી પછી ખોલીને બતાવીએ કેવી છે વર્ષાબેન વાળી ચાલો વર્ષાબેન એનાની સાડી ખોલીને બતાવીએ તમને અમે કેવી છે સાડી તમે હવે આપી ઓપન કરીએ બ્લાઉઝ છે કેવું છે પડદો બંધ કરી દો પડદો બંધ કરી દો હીર ઉર્વશી બહુ જોર દેખાય છે હા હું અગલી નાખા ખોલો હા તો દેખાડ તો અગલી નીચે પછી આગળ લાવી વર્ષાભાઈ જો કલર કેવો છે કોમેન્ટ કરજો જરૂરથી હજી કાગી સેમ જ છે પણ ખાલી ડિઝાઇન જ ફેર છે થોડી થોડી વર્ષાબેનને આ ગમી દક્ષાબેનની ખબર નહીં ગમે કે શું થાય કોઈ દે આવું પહેરીને જ ક્યાં વર્ષા શું તમે ભાઈ ભેગી મોકલાવી દે પોલ કોઈ ઉભરાઈને આવી જાય જગ્યા હોય તો એ તો ના કાપી નાખે દરજી જગ્યા હોય તો મૂકી દીજો ચાલો આવી રીતના સાડી છે કોમેન્ટ કરજો કેવી લાગે વર્ષાબેનની ઉપર આ ફોટો છે બ્લુ કલર એક રેડ કલર આ મૂકી દે ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે છે ને જમવાનું બનાવવાનું તૈયાર ચાલુ થઈ ગઈશ મેં છે ને ભજીયા બનાવું વર્ષાબેનને આવ્યાથી રાખડી બાંધવા ને આમાં છે પાપલેટ ઝીંગા ને પાપલેટ ઝીંગા ટાઈગર ને હિંગુ 4 વસ્તુ એક હારે આમાં છે પછી આમાં છે ખાગાના ઈંડા હું પછી બતાવું જરાક મારા હાથું છે ને લોટવાળા છે આમાં છે ખાગાના ઈંડા એ વર્ષાબેને ક્યારના ખાધા નથી આમાં બનાવી નાખ્યા ને તેલ ગરમ થવા નાખી દીધું હવે આપણે ભજીયા આમાં છે રાઈસ આમાં છે મગની દાળ આજે છે ને બહુ બધી પાર્ટીઓ બની ગયા જમવાનું આજે બહુ બની ગયું હવે મેં તમને બતાવું વર્ષાબેન હું આમાં લાવ્યા પહેલાં તો લાવ્યા છે ટી શર્ટો આ છે ને મારી દેરાણી મારી દેરાણી મોકલાયો લાગે છે ચાલો આમ જોઈ લેજો પછી તેલવાળાના પેંડા આ એક અમારું વર્તેસી લોકો મોકલાવ્યા છે કિલો આ અડધો કિલો બીજા પછી આમાં એક ટી શર્ટ આમાં છે હમણાં પહેરું હતું ને રાખડી બાંધવા ટાણે એ છે આમાં છે મેગી ભાગ નથી કેમ ભાગ બધો પાર્સલમાં આવે છે તો ઘણો ભાગ આપ્યો જો કેટલો ભાગ છે માવો છે આમાં મીઠો માવો છે મુમરી છે સંજીરા છે
આ જંજીર અને આ જંજીરમાં શું ફેર છે જો આ અહીંથી આપણે સાઉથરથી લીધો તો સાડી ડ્રેસનું કાપડ હતું પછી આપણે ઇન્ડિયા મોકલાવ્યો આપણે છે ને કઈ 26મી જાન્યુઆરી કે કહ્યું ને તો આપણે પહેરીએ એક દિવસ બેયના સેમ ડ્રેસ છે મારો ને વર્ષાબેનનો તો મૂકી દઈએ અમે શાક આવ્યું ને તો બધું શાકવાળું બધું ગંધાવા માંડ્યું તો પેંડા આપણે ફ્રીજમાં રાખી દઈએ દેલવાડાના પેંડા તો બહુ જ ફેમસ બધાને મજા આવી જાય ખાવાની તમે એકવાર ઉના જાવ ને તો દેલવાડાથી આ પેંડા લીજો લાધારામ ભટ્ટુના બહુ જ મસ્ત આવે એક ખાવને તો બીજો ખાવાનું મન થાય એવા પેંડા આવે તો જવાનું ભૂલતા નહીં ચાલો ફ્રેન્ડ્સ આજે થઈ ગયો છે બીજો દિવસ કાલે વિડીયો પછી ઉતાર્યો નહીં એન્ડ કરતાં ભૂલી ગઈ ને બેગું પેક થઈ ગયું બધી થોડીક વારમાં જવાનું છે નેક્સ્ટ વિડીયોમાં જોવા મળીએ સાબુ બનાવવા માટે મંગાવ્યું તો બેજ વ્હાઈટ જો આપણે એક દી સાબુ બનાવવાનું છે તો અહીંયા મેં બધીમાં બહુ ટ્રાય કરી પણ મને કંઈ મળ્યું નહીં તો મેં ઇન્ડિયાથી મંગાવ્યું પછી આમાં પાપડ ને જીરું કીધું આ ખોલતા જીરું ઇન્ડિયાનું જીરું ફૂટી ગયું ખાય હાથે સાબુવાળા થઈ ગયું એના દોસ્તારોએ જીરું મોકલાવ્યું જીરું ને પાપડ આ જીરું છે ને આખું વરસ હાલે મને એ લોકો જાય એટલે જીરું મોકલાવે એટલે મારો વાંધો ન આવે અહીંયા તો ચાલો આ વિડીયોને અહીંયા સેન્ડ કરીએ તમને અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય.